આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વર્ષ 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવામાં પ્રવાસી ભારતીયોની નિર્ણાયક ભૂમિકા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સરકારનું લક્ષ્ય દેશને ઉર્જા આયાતકારમાંથી ઉર્જા નિકાસકાર બનાવવાનું છે. પ્રજાસત્તાક દિવસની પરેડ માટે 10,000 જેટલા વિશેષ મહેમાનોને આમંત્રિત કરાયા. ડિસેમ્બર મહિનામાં એસઆઈપીમાં કુલ રોકાણ પહેલી વખત 26,000 કરોડ રૂપિયાના આંકડાને પાર. અને ભારતીય ખેલાડી ન્યૂઝીલેન્ડની એએસબી ક્લાસિક ટેનિસ ટુર્નામેન્ટની પુરુષ ડબલ્સની સેમીફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વર્ષ 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવામાં પ્રવાસી ભારતીયોની નિર્ણાયક ભૂમિકા છે. શ્રી મોદી ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યા બાદ સભા સંબોધી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ વૈશ્વિક વિકાસ અને ભારતની વિકાસ યાત્રામાં પ્રવાસી ભારતીયોની મહત્વની ભૂમિકાની પ્રશંસા પણ કરી હતી. શ્રી મોદીએ કહ્યું, ગત દાયકામાં ભારતમાં 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. 21st सेंचुरी का भारत आज जिस स्पीड से आगे बढ़ रहा है, जिस स्केल पर आज भारत में डेवलपमेंट के काम हो रहे हैं, वो अभूतपूर्व है. सिर्फ 10 साल में भारत ने अपने यहाँ 25 करोड़ लोगों को गरीबी से बाहर निकाला. भारत दुनिया की 10th लार्जेस्ट इकोनॉमी से ऊपर उठकर 5th लार्जेस्ट इकोनॉमी बन गया है. वो दिन दूर नहीं जब भारत दुनिया की 3rd लार्जेस्ट इकोनॉमी बनेगा. શ્રી મોદીએ કહ્યું, ટૂંક સમયમાં જ પ્રવાસી ભારતીય એરક્રાફ્ટ બનાવવામાં મેડ ઇન ઇન્ડિયા કાર્યક્રમમાં પણ યોગદાન આપશે. आज भारत का हर सेक्टर आसमान की ऊंचाई छूने के लिए आगे बढ़ रहा है. रिन्यूएबल एनर्जी हो, एविएशन इकोसिस्टम हो, इलेक्ट्रिक मोबिलिटी हो, मेट्रो का विशाल नेटवर्क हो, बुलेट ट्रेन प्रोजेक्ट हो, भारत की प्रगति की गति सारे रिकॉर्ड तोड़ रही है. आज भारत मेड इन इंडिया फाइटर जेट बना रहा है, ट्रांसपोर्ट एयरक्राफ्ट बना रहा है, और वो दिन भी दूर नहीं जब आप किसी मेड इन इंडिया प्लेन से ही प्रवासी भारतीय दिवस मनाने भारत आएंगे. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસી તીર્થ દર્શન યોજના અંતર્ગત પ્રવાસી ભારતીયો માટે એક વિશેષ પર્યટક ટ્રેન પ્રવાસી ભારતીય એક્સપ્રેસની ઉદ્ઘાટન યાત્રાને લીલી ઝંડી બતાવી હતી. દિલ્હીના નિઝામુદ્દીન રેલવે મથકથી ઉપડનારી આ ટ્રેન 3 સપ્તાહ સુધી ભારતીય પ્રવાસીઓને દેશભરના વિવિધ ધાર્મિક અને પ્રવાસન સ્થળ પર લઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સમગ્ર વિશ્વ વિવિધ વૈશ્વિક સમસ્યાઓના સમાધાન માટે ભારત તરફ જોઈ રહ્યું છે. શ્રી મોદીએ આજે સાંજે નવી દિલ્હીમાં જીનોમિક્સ ડેટા કોન્ક્લેવ માટે એક વિડીયો સંદેશમાં કહ્યું, જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ દેશની જૈવ પ્રૌદ્યોગિકી પ્રકૃતિ ચિત્રને વ્યાખ્યાયિત કરે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, સરકારનું લક્ષ્ય દેશને ઉર્જા આયાતકારમાંથી ઉર્જા નિકાસકાર બનાવવાનું છે. મધ્યપ્રદેશના પીથમપુરમાં ઓટોમોટિવ ટેસ્ટ ટ્રેકમાં આયોજિત કાર્યક્રમમાં શ્રી ગડકરીએ કહ્યું, ભારત વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતને પ્રોત્સાહન આપી રહ્યું છે. શ્રી ગડકરીએ હાઇડ્રોજનને ભવિષ્યનું ઇંધણ ગણાવતા કહ્યું, સરકાર અને કેટલીક ઓટોમોબાઈલ કંપનીઓ આ દિશામાં કામ કરી રહી છે. તેમણે દેશના આર્થિક વિકાસમાં ઓટોમોબાઈલ ઉદ્યોગના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. શ્રી ગડકરીએ આ ક્ષેત્રમાં અત્યાર સુધી 4 કરોડ 50 લાખથી વધુ રોજગારનું સર્જન કર્યું હોવાનું પણ જણાવ્યું હતું. પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઉપસ્થિત રહેવા આ વર્ષે 10,000 જેટલા વિશેષ મહેમાનોને આમંત્રિત કરાયા છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. પ્રજાસત્તાક દિવસની પરેડ માટે આમંત્રિત મહેમાનોમાં સરપંચ, આપત્તિ રાહત કાર્યકર્તાઓ, સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા જળયોદ્ધાઓ, હાથવણાટ અને હસ્તકલા કારીગરો, મન કી બાતના સહયોગીઓ, માય ભારત સ્વયંસેવકો, ઉત્તર પૂર્વ રાજ્યોના મહેમાનો તેમજ સર્વશ્રેષ્ઠ સ્ટાર્ટઅપ સામેલ છે. પેરાલિમ્પિક્સ દળના સભ્ય, ચેસ ઓલિમ્પિયાડ ચંદ્રક વિજેતા, બ્રિજ વર્લ્ડ ગેમ્સ રજત ચંદ્રક વિજેતા અને સ્નૂકર વિશ્વ ચેમ્પિયનશિપ સુવર્ણ ચંદ્રક વિજેતાઓને પણ વિશેષ મહેમાન તરીકે આમંત્રિત કરાયા છે. આ મહેમાનો રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, પ્રધાનમંત્રી સંગ્રહાલય અને દિલ્હીના અન્ય મુખ્ય સ્થળોની મુલાકાત લેશે. રીટા દવે, આકાશવાણી સમાચાર, અમદાવાદ. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો.
વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABADને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોતાના ગૃહ રાજ્ય ઓડિશાના 2 દિવસના પ્રવાસે આજે ભુવનેશ્વર પહોંચ્યા છે. બીજુ પટનાયક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર રાષ્ટ્રપતિનું ઓડિશાના રાજ્યપાલ હરિબાબુ કંભમપતિ, મુખ્યમંત્રી મોહન ચરણ માઝી સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ શ્રી આવતીકાલે 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. ભારત સરકાર અને ઓડિશા સરકાર દ્વારા સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ સંમેલનમાં અંદાજે 75 દેશના 6,000 જેટલા પ્રવાસી ભારતીય ભાગ લઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા માટે ભારતીય પ્રવાસીઓના 17 પ્રતિષ્ઠિત સભ્યોને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર પણ એનાયત કરશે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અનુરોધ કર્યો છે કે તેઓ દેશમાં ક્ષય રોગને નાબૂદ કરવામાં કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા અંતર્ગત જેલ અને સુધારાત્મક સંસ્થાઓમાં ક્ષય રોગ નાબૂદી માટે 100 દિવસનું અભિયાન હાથ ધરે. મંત્રાલયે એક પત્રના માધ્યમથી તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને તપાસ શિબિર યોજવા અને તમામ જેલમાં ક્ષય રોગ સંબંધિત સૂચના, તાલીમ અને સંદેશા વ્યવહારની વસ્તુઓ પ્રદર્શિત કરવા પણ કહ્યું છે. ડિસેમ્બર મહિનામાં SIP એટલે કે વ્યવસ્થિત રોકાણ યોજનામાં કુલ રોકાણ પહેલી વખત 26,000 કરોડ રૂપિયાના આંકડાને પાર થયો છે. ડિસેમ્બરમાં કુલ માસિક રોકાણની રકમ વધીને 26,459 કરોડ રૂપિયા થઈ છે. નવેમ્બરમાં આ રોકાણની રકમ 25,320 કરોડ રૂપિયા હતી. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા AMFI દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ આ સમયગાળામાં ઓપન એન્ડેડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં, સેક્ટરલ અને સ્મોલ કેપ યોજનામાં વધુ રોકાણના કારણે કુલ રોકાણ વધીને 41,156 કરોડ રૂપિયા થયું છે. ભારતના યુકી ભામ્બરી અને ફ્રાન્સના અલ્બાનો ઓલિવેટીની જોડીએ આજે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ASB ક્લાસિક ટેનિસ ટૂર્નામેન્ટની પુરુષ ડબલ્સના સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેમણે ક્વાર્ટર ફાઇનલમાં લોઇડ ગ્લાસપુલ અને જુલિયન ક્રેશની જોડીને 3-6, 6-4 અને 12-10થી હરાવી હતી. જ્યારે અમેરિકાના રાજીવ રામ અને ક્રિશ્ચિયન હેરિસનની જોડીએ ફ્રાન્સના સાદિયો ડોમ્બિયા અને ફેબિયન રેબુલને 7-5, 6-7 અને 10-5થી હરાવી સેમીફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે જૈવિક ખેતી સારી આવક અને રોજગાર સર્જન કરવામાં મજબૂત માધ્યમ બની છે. શ્રી ગોયલે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય જૈવિક ઉપજ કાર્યક્રમની 8મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતાં કહ્યું, જૈવિક ખેતીથી ખેડૂતોની આવક વધી છે. मुझे लगता है भारत के पास एक अनोखा अवसर है जिसमें हमें चूकना नहीं चाहिए. इस अंतर्राष्ट्रीय बाजार में जितना जल्दी हम इस बाजार को अपनी तरफ खींचे, इसको कैप्चर करें, उतना जल्दी हम अपने इस क्षेत्र को विश्व स्तरीय बना पाएंगे. आज भी देखें तो सबसे ज्यादा किसान जैविक खेती में भारत में. अगर हमने थोड़ी और मेहनत की तो मुझे पूरा विश्वास है कि हम विश्व में नंबर 1 बन सकते हैं. અંતે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વર્ષ 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવામાં પ્રવાસી ભારતીયોની નિર્ણાયક ભૂમિકા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, સરકારનું લક્ષ્ય દેશને ઉર્જા આયાતકારમાંથી ઉર્જા નિકાસકાર બનાવવાનું છે. પ્રજાસત્તાક દિવસની પરેડ માટે 10,000 જેટલા વિશેષ મહેમાનોને આમંત્રિત કરાયા. ડિસેમ્બર મહિનામાં SIPમાં કુલ રોકાણ પહેલી વખત 26,000 કરોડ રૂપિયાના આંકડાને પાર. ભારતીય ખેલાડી ન્યૂઝીલેન્ડની ASB ક્લાસિક ટેનિસ ટૂર્નામેન્ટની પુરુષ ડબલ્સની સેમીફાઇનલમાં પહોંચ્યા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.